जय रामदेव जी महाराज की जय। पधारेला हरि गुरु संत की जय। आजना आ प्रसंगनी अंदर पधारेला जासखा निवाजी कपूरदास जी महाराज, अदुजी महाराज, अमर शादाबा महाराज, नामी अनामी संत गण आप सौना पवित्र श्री चरणों में आ दासना कोटि कोटि जय गुरुदेव। मरना मरना सब कहे मरी न जाने कोई, एक बार ऐसा मरो फिर आवागमन ना होई। संसार नो कालक्रम आपने एवं लागे कि अंबालाल हवे मरी गया। अमारी दृष्टि ये नहीं कहती कि ए मरी गया। मरवो अने जन्मवो ए अलग वस्तु है। जे जन्मे छे भगवान कृष्ण अर्जुन ने समझावे छे कि अर्जुन हूँ तने एक बात कहूँ, जे आ जगतनी अंदर जन्मे छे ने ए अवश्य मरवानो छे, अने जे मरे छे ए पाछो अवश्य जन्मवानो छे। आ प्रकृतिनो परिवर्तन छे, ए एनो नियम छे। एमां हूँ पण कोई फेरफार करी शकूं एम नथी। भगवान कृष्ण गीता नी अंदर कीधुं छे कि आमां माराथी पण कई परिवर्तन थाय एवुं नथी। तने एवुं लागे छे कि मारा विश्व पिता मारा पिता छे ने हूँ एने मारी नाखुं ने ए मरी जाय ने तू नहीं मारे तो प्रकृति एने मारी नाखशे, तू नहीं मारे तो हूँ मारीश, के तू नहीं मारे तो हूँ मारीश। प्रकृतिनो नियम छे। એટલે કે જે મરના મરના સબ કહી મરી ન જાણે કોઈ, એકવાર આ શરીર છૂટી જાય ને એના પહેલા કોઈ સંતના સાનિધ્યમાં તમને મળી જાય ને તો ત્યાં જતા રહો। સંતનું સાનિધ્ય અંધશ્રદ્ધાવાળું નથી, અવિશ્વાસવાળું નથી। મને ખબર છે, હું 5મું ધોરણ ભણતો હતો ને 1967માં, शनिवारનો દિવસ હતો ને ગામમાં રામાપીરનું મંડળ હતું અને એ વખતે પોલીસ આવેલી। ત્યાં રામાપીરના મંડળવાળાને હાથકડી કરેલી એમને પરીક્ષા માટે। મેં મારી નજરો સમક્ષ જોયેલું આ, અને પોલીસે હાથકડી લાગી ને એ વખતે એક પરબતસિંહ કરી છોકરો હતો, એને રામાપીરનું એક સગુનાનું એનું પાત્ર હતું ને એને ભજન ગાયું અને હાથકડી તૂટી ગઈ। आ मैं मारी नजरे जोयेलू। मारी अंदर परिवर्तन आववानुं कारण आ रह्युं छे। पहेलुं पगथियुं, ठेस वाग्या सिवाय तमारी अंदर परिवर्तन ना आवे। अने ए ठेस एटला माटे वागे छे तमने जागृत करवा माटे। आळसू माणस होय ने तो जागे नहीं, ना जागी शके। લીમડાની ઈયળ લટકતી હોય એમાં ભમરી કરીને એ ઈયળને ડંખ મારે, પહેલા પકડે નહીં ડંખ મારે, એટલે જો આમ ઢીલી થઈ જાય ને તો એને ના પકડે, પણ 4-5 ગુલોંટો મારી દે ભમરી અને એ ઈયળને ભમરી લઈ જાય અને માટીના ઘરની અંદર પૂરી નાખે અને પછી ઉપરથી મોઢું સીવી નાખે અને એ થોડાક ટાઈમ પછી ઈયળમાંથી ભમરી બની જાય છે। સમરણની અંદર એટલી બધી શ્રદ્ધા રાખો કે તમારી પણ ઈયળ ભમરી બની જવાય। કીટ પતંગ ભમરી પકડે જે કીટ ને કીટ ભમર બની જાય, સાહેલી સદગુરુ મળે તો સમજાય। આ સદગુરુ જ્યાં સુધી આપણને મળતા નથી ને ત્યાં સુધી આ જીવન તમારું હાલક ડોલક રહેશે। ખૂબ પરિશ્રમ કર્યો છે ભાઈ। કપૂરદાસે જે વાત કરી કે હું 18/7/1971 મુંબઈ ગયો હીરા ઘસવા માટે। તમારા ગામના માણસો મારા ભેગા હતા, એમનો અમારો રાહ જુદો હતો। હું ઘણી વખત એમને કહેતો કે થોડાક બદલાવ તો સારું, થોડા બદલાવ તો સારું, નામ નથી લેતો, પણ એ હજી એના એ છે ને મારે આ ભેખ મળી ગયો ને आश्रम पण पवित्र बनी गयो छे। मित्रों, आ कर्म करी शके छे। अने ए 72-73 ની અંદર
એક મરાઠીના લગ્નમાં હું ગયો ચીખલીમાં, અને મરાઠીના લગ્નમાં ગયો ને એને લગ્નમાંથી રિટર્ન વખતે મને એને એક પુસ્તક આપ્યું. એટલે મેં એને કીધું કે જો ભણવામાં ઠોઠ હતો એનું કારણ વાંચવાનું આળસુ માણસ, હું ઠોઠ માણસ હતો. છઠ્ઠામાં 2 વખત નપાસ, પોસમાં 1 વખત નપાસ. એટલે હું નપાસ વિદ્યાર્થી છું. આ પાછું તું ડખો હાલે છે, હું અનલાઇઝન કરું. હું એના કરતાં 25-30 રૂપિયા જે હાલવા હોય ભાડાના કોમમાં આવે. પણ એનું સારું થઈ ગયું. એને કે ના તું લઈ જાય એક વખત. મરાઠી માણસ હતો. એ પુસ્તક લઈ અને હું કારખાનાની અંદર આવ્યો ને મેં 2-3 દિવસ તેને જોયું જ નહીં. પણ એક દિવસ રજા હતી ને એમાંથી મેં ખોલીને જોયું તો પહેલી વખત ઓછું ખબર પડી, બીજી વખત થોડી વધારે પડી, એનાથી 4-5 વખત મેં રિપીટ કર્યું. અંદર એક ભરોસો બંધાણો સાહેબ, ભરોસો બંધાણો કે આ દુનિયાની અંદર જે ટોપ ઉપર છે ને વર્લ્ડમાં, એ બધા ગરીબ માણસો જ હતા, કોઈ પૈસાવાળાના છોકરા નતા સાહેબ. શિવાજીનો જન્મ ફૂટપાથ ઉપર થયો અને ભારતનું રત્ન કહેવાય ને ભારત દિલ્હી હસ્તિનાપુરનો રાજા બની ગયો, ફૂટપાથ ઉપર જન્મ્યો હતો. અબ્દુલ કલામ ઘેટો બકરો ચારતો હતો કાકા પિતરૈયાના, અને સહારો મળી ગયો ને તે સારો એવો સાયન્ટિસ્ટ બન્યો, ભારતનો રાષ્ટ્રપતિ બન્યો. એટલે મને એમાંથી થોડી પ્રેરણા મળી કે આ કંઈક કરવા જેવું છે. તો સૌ પ્રથમ મેં ગીતામાં દ્રષ્ટિ નાખી સાહેબ. ગીતામાં એવું શું છે કે આજ પાંડુરંગ શાસ્ત્રીજી દેશ વિદેશ જઈ વર્લ્ડ ફિલોસોફરનો એવોર્ડ લાવી અને આ દુનિયાના ગરીબ માણસોના ઘર સુધી પહોંચાડ્યું. આપણે બધા ભગત છીએ, પણ તમે જુઓ એમના સિદ્ધાંતો, એમના નિયમો જુઓ. એમની સભામાં ના કોઈ પાણી પાનારો જોઈએ, ના કોઈ ખવડાવવાની લાઈન હોય. તમે સિદ્ધાંતો જુઓ સાહેબ. આપણે તો પહેલું પૂછે ભજનમાં શેમ છે વહેલાજી એવું છે કે પછી મોડા આવીએ ના હોય તો. પાંડુરંગ શાસ્ત્રીજીના જીવનની અંદર પોતાનું પાણી, પોતાનો નાસ્તો, પોતાનું આસન, તે આસન કોઈ બીજો લઈને પાથરીને તમને ના આપે. એ પાંડુરંગ શાસ્ત્રીજીના ખભા હાથ મૂકી અને 72-73માં હું વિખરોલીની અંદર ખભા હાથ દઈને ઉભો હતો સાહેબ. ખબર વગરનો માણસ હતો હું. પણ કહે છે ને સંત મિલે સબ મિટે કાલ જાલ જમચોટ, શિષ્ય નમાવત ડહી પડે સબ પાપન કી પોત. પેલા પુસ્તકમાંથી મને ઘણી એવી પ્રેરણા મળી, અને એ પુસ્તકનું નામ છે હાઉ ટુ વાઇન ફ્રેન્ડ ધ ઇંગ્લિશ બાર્ડેલી કાર્નેગી. આ પુસ્તકની અંદરથી મને ઘણી બધી પ્રેરણા મળી. એમ મિત્રો, તમે અહીંયા બેઠા છો ને તો તમે કદાચ કપૂરભાઈ જેમ વાત કરી 10 મિનિટ તમે સીધા નહીં બેસી શકો. હું 36 કલાક એક જ આસન ઉપર હું બેઠેલો છું. 36 કલાક 1 મિનિટ આખું પાછું નહીં. નહીં પેશાબ, નહીં જાદરું, નહીં પાણી, નહીં જમવું, નહીં કોઈ ચીજ નહીં. બેસી જોજો, ખાતરી કરી દેજો. હું એમ નથી કહેતો કે બધા આ કરો, એવું નથી કહેતો. અને એનાથી જ ભગવાન મળે છે એવું હું કહેવા માંગતો નથી. આ દુનિયાની અંદર જે સંતો રહ્યા ને દરેકને અલગ અલગ રીતભાતથી મળ્યા છે. રીતભાતથી કોઈને ભજન કરતો કરતો મળ્યા, તો કોઈને લાકડો કાપતો કાપતો મળ્યા, કોઈને દુશ્મની કરતો કરતો મળ્યા, અનંત પ્રકારોથી મળ્યા છે. પણ મિત્રો, રામાયણ એમ કહે છે કે કલિયુગ મેં સિર્ફ નામ આધારા. કળિયુગમાં ફક્ત ને ફક્ત ભક્તિ કરવાનું સાધન અને એનો આધાર છે નામ. તો કયું નામ? આ આપણા ઉપર જે નામ પડ્યું છે, આમ ફોટા ઉપરથી આમનું નામ હતું અમાજી. એટલે અમાજી 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 કરવાથી સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે ખરી? પડ્યું નામ તે પૂતળો ઓળખવા 3 લોક સુધી, એમાં અંડને પંડ સમાયા અનુભવી સમજે. હમણાં બે ભજન ગાયું જે કીધું, બિના જીભે પંછી બોલે બોલે અગમની વાણી, કહેતા કબીર સાહેબ સુણ ભાઈ સાધુ જેને વિરલે જાણી. એને બધા જાણી શકતા નહીં.
જેને મરવાનો ભય મટી ગયો છે ને એ આ કંઈક કરી શકે ને એ પ્રાપ્ત કરી શકે સાહેબ. 2 મિનિટમાં ઊભા થઈને આપણને બે 3 ઇંચનું ટૂંટું ટેલિફોન બીડીનું તમને સભામાંથી બહાર લઈ જતું હોય તો બોલો તાકાત કોની? તાકાત કોની? તમારા ભજનની કે પેલા ટેલિફોન બીડીની? હે, તમને લઈને બહાર જાય છે સાહેબ સભામાંથી, પરમાત્માના સાનિધ્યમાંથી. મન ઉપર વિજય મેળવવો ને એ બહુ અઘરી વસ્તુ છે. એટલે કે જે નામ લિયા ઇસને સબ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા પટપટ ચારે વેદ. તો આ નામ કયું પડ્યું? નામ તે પૂતળો ઓળખવા 3 લોક સુધી એમાં અંડ ને પંડ સમાયા, અનુભવી સમજે એ નામ છે ને જીભ વગર બોલાય છે મિત્રો. તો ગુરુ કઈ રીતે આપણને આપતા હશે? બિના જીભે પંછી બોલે તો ગુરુ એ નામ કઈ રીતે આપે તમને? બોલ્યા સિવાય ખબર પડે? કપૂરબા બોલ્યા વગર તો ખબર પડે નહીં. જ્યારે ગુરુ અને શિષ્ય સામે બેઠા હોય, કોઈ પણ દુનિયાની હસ્તી એમ કહેતી હોય, દાખલા તરીકે આપણે સાહેબ કબીર સાહેબ, ઘણા લોકો એમ કહે છે કે કબીર સાહેબે આ પૃથ્વી પર અવતાર લીધો હતો, એ કોઈની માના કુખથી જન્મ્યા નતા, તો પંચભૂતોનું શરીર આવ્યું હતું ક્યાંથી? એ જ્યારે રામાનંદના સાનિધ્યમાં બેઠા હતા, ગુરુ ગાદી ઉપર રામાનંદ હતા, તો હોમાં એમને પંચભૂતોનું શરીર હતું કે નહોતું? પણ જન્મ્યો નહીં, મર્યો નહીં, એમને કહેવાનો જે આશય હતો ને આખો અત્યાર સુધીમાં બદલાઈ ગયો, ફેરફાર થઈ ગયો સાહેબ. આ શરીરની અંદર હમણાં આ વાત આપણે અમને અત્યારે મરેલા માનીએ છીએ, પણ ભગવાન ગીતા તો કૃષ્ણમાં ના પાડે છે ને કે અંબાલાલ તો મરતા જ નથી. મરે છે આ ચામડું, માતા પિતાના રજ વિરજથી પેદા થયું છે, અને એને ગમે તેટલી ટ્રીટમેન્ટ કરો, ગમે તેટલી એને હાચવવાનો પ્રયત્ન કરો, તમે કોઈ ખૂણામાં મૂકી દો, પણ એક દિવસ આ શરીર પડી જવાનું ને પડી જવાનું. પણ પડી જાય એના પહેલા કોઈ સંતના સાનિધ્યમાં જઈ એ અગમ ઘર છે ને એની ઓળખાણ કરી લ્યો. રામદેવ રૂપ દેખાડજો, ધૂપિયું લઈ કરું ધૂપ, અમર લોકમાં દીવડા બળે રામદેવ જ્યોત સ્વરૂપ. હમણાં કીધું કે જેને રામાપીરનું દર્શન થાય એને જન્મ મરણ મટી જાય, તો એ કયા રામોપીર છે? બહુ સમજવા જેવી વસ્તુ છે જાય. તમે 12 બીજ ભરો કે 24 બીજો ભરો, પણ જો મૂળ મરમને તમે નહીં જાણતા હોય ને, મૂળ બીજને નહીં જાણતા હોય ને, આખું વિશ્વ છે ને એ બીજમાંથી પ્રગટ થયું છે, તો એ બીજ શમાંથી પ્રગટ થયું છે. આખી દુનિયા, આખો આલમ બીજમાંથી. એટલા આ ધર્મને કયો મહિમા કહેવાય છે? બીજ ધર્મ. તો કયું બીજ? આ શરીરમાં 12 બીજો છે. 12 બીજના ધણીને સમરો નકળંગ નેજાધારી. એ બીજનો બીજ, એ 12 બીજોનો અનુભવ કરવો હોય ને તો સીધી એકદમ ઊંઠનો કોકરો છે. પણ જે 12 બીજનો જે ધણી છે ને એ રામદેવનું દર્શન થાય તો જન્મ મરણ મટી જાય, ન કે એના સિવાય મટે નહીં. રણુજોમ જઈએ ને રોમાપીનું દર્શન કરીને પાછા આવતા રહીએ એટલે કોઈ જન્મ મરણ ના મટી જાય. હરજી બાટીને ચોખ્ખું અને સ્પષ્ટ કીધું છે, હરજી તારા તમામ પ્રશ્નો હોબળ્યા, મેં મારી એક વાત હોબળી લે. જો બધું આપણે તો માગવા જઈએ છીએ, પેલો 250 વર્ષ પછી રામોપીર ને હરજી બાટી બે હાથી ના થઈ ગયા પાછા. ઘણા ભૂલ હોય તો કાઢ નાખજો. રોમોપીર અને હરજી બાટીને 200 વર્ષનું અંતર છે. એ હરજી બાટી લખમો માળી અને આ બધા હાથે થઈ ગયા. રામાપીરે સમાધિ લીધા પછી 12 જણોનો બોધ આલેલો છે. એમાં લખમો માળી બાલોતરાના ઈવન બોધ આલતી વખત કીધું તું કે તારું જન્મ મરણ આ જન્મમાં નહીં મટે એવું, પણ તારો ગુજરાતમાં જન્મ થશે, પીપળી ગામ હશે ને 100 વખત તારું નામ હશે, અને ત્યાં હું ફરીથી તને મળીશ, અને એ દાડ તને આ શરીરના જન્મ મરણમાંથી તું મુક્ત થશે સાહેબ. એ 100 વખત રહ્યા એ લખમા માળીનો અવતાર. અને એ લખમો માળી એમ કહે છે કે તનની બનાવી બાવા મટકી, કરણીની કુંડી હોય, ગોટોરે બનાયો ગુરુના નોમનો, જેની સુરતા શલ્યા ઉપર ધોઈ, સમજ મનવા મેલુડી સાદર ધોઈ. આ મેલી સાદર છે ને એને ધોવા માટે તમારા સ્મરણ સિવાય બીજો કોઈ સાબુ છે,
નહીં, પણ જે ગુરુ મહારાજે તમને જે નામ આપ્યું છે એ નામ લિયા ઈશને સબ લિયા. તો કયું નામ? અરજી ભક્તિ કરો ને તો તમે અગમ ભેદ જાણો. ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. અરજી ધર્મ છે જૂનો, નિજાર પંથ આગે, મોટા મુનિવર થઈને માણો. મોટા મુનિવર થઈને માણો. મોટા મુનિવર થાવ. કારણ કે આ નોતા મેરુ, નોતી મેદની, નોતા ધરણીને આકાશ, ચંદા સૂરજ દોરો નતા, તેથી ધણી હતા આપો આપ. આ ધરતી નથી એના પહેલાની આ વાતો છે. આકાશ નતું એના પહેલાની વાતો છે. પોષ તત્વો તો મહતત્વમાં પ્રગટ થયો. ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખોણો બ્રહ્મના ભેદમાં, જેનું ઋષિઓ જપતા જાપ એ હરિનતા 4 વેદમાં. ગુરુજી તેથી આ ધરતીનો નતો આધાર, તેથી 50 કરોડમાં પોણી, તેથી નિરંજન હતા નિરાકાર, એમાંથી શક્તિ દર્શાણી. હે ગુરુજી શક્તિએ કીધો સમાગમ, 3 પુરુષ પ્રગટ કીધા. હે ગુરુજી પહોંચે મળીને કર્યો આરાધ, સંસાર પ્રગટ કર્યો. આપણે કેટલા ઉભા રહ્યા છીએ? આપણે કેટલા ઉભા રહ્યા છે તમે વિચાર કરો. એટલા માટે કીધું છે કે નોતા મેરુ. આ મહિમા મૃત્યુલોકનો નહીં, પણ નરહર નામનો પુરુષ, ભગવાન વિષ્ણુ નરહર નામનો પુરુષ બની અને આ પૃથ્વી પર આ પાઠને આ ધરતી ઉપર લાયા હતા. અને સૌ પ્રથમ ભવનાથ તળેટીની અંદર ભગવાન શંકરે પાઠ મોડેલો. પણ એના પછી બધા ધર્મોમાં પરિવર્તન થયું. મને થોડીક વધારે ખબર પડી એટલે હું મારી આગવી શૈલી લઈને હેડ્યો. તમને ખબર પડી એટલે તમે તમારી એમ કરતા કરતા 18 પંથ આ ભારતની અંદર 18 પંથ થઈ ગયા. કારણ શું? અજ્ઞાનતા અને સ્વાર્થ બે ભેગું થાય ને એટલે તમને જુદા પડવાનું મન થાય ને થાય. અજ્ઞાનતા અને સ્વાર્થ બે વસ્તુ મારા કરતો તમારા કરતો મને માનવું ઓછું મળતું હોય એટલે હું તરત એવું વિચારું આપણો ઓનગળું ભજન નહીં કરવું, આપણી ટોળી આખી અલગ લઈને આડો. બસ આ મુસીબત થઈ છે, બીજું કોઈ નહીં. પણ સત્સંગનો પહેલો અર્થ અને સાચો અર્થ હોય ને તો સમાધાન. સત્સંગનો કયો અર્થ થાય છે? ઈશ્વર દર્શન તો પછી થાય, પણ જેને સત્સંગ મળ્યું ને એના જીવનની અંદર સોલ્યુશન થઈ ગયું. સાહેબ બીજો સદ નહીં તો તમે કના હાથી વાતચીત કરો, કની નિંદા કરો, કોને કરો, બીજું સદ નહીં. એટલે જેવો સદગુરુના સાનિધ્યમાં જાય એટલે એને પહેલું તો સમાધાન થઈ જાય. આ જે ઈલોડા ચડ્યું હતું ને એ શાંત થઈ ગયું. પણ મિત્રો ભજન કર્યા સિવાય નહીં મેળ પડે. એક વર્ગમાં 40 વિદ્યાર્થીઓ હોય, એક કલેક્ટર બને, એક પટાવાળો બને, છેલ્લો હોય. કેમ આ બધા જુદી જુદી પરિસ્થિતિઓ? કેમ? ભણાવનારો એક છે, શાળા એક છે, ગામ એક છે, આ બધું એક છે, પણ એક કલેક્ટર બને, ક્લાસ 1 2 અધિકારી બને, અને બીજો પટાવાળાની નોકરી ના મળે, લોકોને ગમમાં ઢોર તારે. તો શું સાહેબે ભણાવવામાં કોઈ મિસ્ટેક રાખી હતી? નહીં, તારે શ્રવણ કરવામાં ભૂલ પડી છે મિત્રો. શ્રવણ કરવામાં તને હજુ સુધી એની ખબર નથી પડી. બાકી એક જ શબ્દ આધા વચન ગુરુદેવ કા, તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા, જેનો વેદ ન પામે પાર. આ સાહેબ બેઠા ઇન્જેક્શન આલે, આપણે ઓમ જોઈ રહીને કોઈક ઠુસી ગાળ લે શું થાય? રિએક્શન આવે કે ના આવે સાહેબ? એ અનુભવ માગે છે સાહેબ. કોઈ પણ વસ્તુ હોય ને એનો અનુભવ ના હોય ને ત્યાં સુધી આ કાર્ય થતું નથી. એટલે મિત્રો આ ભજનો જે ગાય છે એ ભજનોનો નિચોડ તમારા હાથમાં છે. જો ઘેર જઈને એનો અનુભવ ના કર્યો તો સાહેબ એ ભજનમાંથી તમને કોઈ નહીં મળે સાહેબ. સોતા કૂટે કોઈ ના મળે સાહેબ. એ તો સોઠા પીલે માંથી રસ નીકળે. શેરડીમાંથી સાર કાઢ્યો, સાકર પડ્યું નામ, નામ અમે તો નક્કી કર્યું એ અમારો રામ. સુણજો જ્ઞાનની નિશાની, શેરડીના સોઠામાં ગોળ છે એ વાત સાચી, પણ તપેલામાં નોખો ચા ના થાય. શેરડીનો ટુકડો કાપી અને તપેલામાં નોખી અને ચા નોખીને હલાય કરીએ તો એની ચા થાય ભાઈ? કેમ? આ શેરડીમાં ગોળ છે ને, દૂધમાં ઘી છે. કેટલાય વખત આખી દીવાળી થઈ રહે પણ દીવે ટળક કરી. કારણ કે અંદર પડેલા જે રજો અને તમો ગુણ છે ને એમાંથી તમારે બાદ થવું પડશે, એનું મંથન કરવું પડશે, એનું વલોણું કરવું પડશે સાહેબ. ઉલટ હંસા ગગન ચડીએ ત્રિવેણીના તીરે, મન સરોવર ભેળા મળ્યા, જો હંસ કરે કિલોલ, એવા સંત સુખિયા મળો ભાઈ. નિજારીને હર મળ્યા,
હરિજનોને હર મળ્યા, હરદમ ભજનમાં ભરપૂર રહેણા. તમે એવું ભજન કરો કે આ દેહનો ભાવ ભૂલી જવાય સાહેબ, આખો દેહનો ભાવ ભૂલી જવાય. એટલે ભજન વસ્તુ આખી અલગ વસ્તુ જે જાય. ભજન કરો ને બોન વગરનો થઈ જાય પાછો. તમે જુઓ, પીએચડી કરવી હોય તો કનું ભણવું પડે ને? નરસિંહ મહેતાને ભણવું પડે, મીરોબાઈને ભણવું પડે, કબીરને ભણવું પડે. સાચી વાત છે ખોટી વાત છે? એસી શાળામાં ભણ્યા હતા. જો પીએચડી થવા માટે આ અભણોનું જ્ઞાન એને લેવું પડતું હોય તો આપણે ના લેવું પડે? એટલે જે સંત મહાપુરુષો જે આપણને દિશા બતાવે છે ને, એ દિશાએ આપણે જવાનું છે, ઊભા નહીં રહેવાનું. લોકોને એક બોર્ડ હતું ગામના ચોપે, ચોમાસાનો સમય આવ્યો અને બોર્ડના થડમાં એક વેલો ઉજ્યો દોડીનો, અને વેલો વેટાતો ઉપર આવ્યો, આખા બોર્ડને ઢોકી દીધું, વજન એટલો બધો વધારી દીધો. તે પેલું બોર્ડ પેલા વેલાને શું કહે છે, મૂરખ તને કઈ શરમ આવે છે કે નહીં આવતી? એટલે કે છે હું અહીંયા ઊભો કેટલું પરમાર્થનું કામ કરતો હતો. જે અહીંયા ઉતરે એને એમ કહેતો કે અહીંથી અંબાજી માના મંદિરે જવાય. બોર્ડમાં એરો મારેલો હોય ને, અંબાજીના મંદિર તરફ જવાનો રસ્તો, એમ કરીને એરો મારેલો હોય. હું કેટલું સુંદર કામ કરતો હતો, અને તું આ મારા પર એટલો બધો વજન કરી નાખ્યો છે કે હવે કાટ આવ્યો છે ને મારા થડમાંથી હવે તૂટી જા બેઠો છું. એટલે પેલો વેલો શું કહે છે, કોક હારો ગમો માણસ હે ને તો ફેર પાછું ઊભું કરે. તો પણ હું તને એમ પૂછું છું, બધોનથી રસ્તો બતાવવા રહ્યો છું, પણ તું કદી મંદિરમાં જો કોઈ ઊભો રહ્યો છે કે? તું બધાને રોજ કીધું કે ઓમ જો ઓમ જો ઓમ જો, પણ મારા તને એમ પૂછવું છે હો પાછી જતો. એ તો સરપંચ ગામમાં નવો આવશે એ તાળ ફેર ઊભું કરશે. પણ મારા તને પૂછવું છે કદી તું મંદિરમાં દર્શન કરવા જ્યો કે ના જ્યો? કે ના રહ્યું, એ તો હું કદી જોત નહીં. તાળ પહેલો તું જા અને પછી બીજો અમે ઓગળી કાર. મિનિંગ મારો એ છે, કહેવાનો મતલબ કે જે ઊંડાણની અંદર આપણે જે પડ્યું છે ને એ ભાષાનો વિષય નહીં સાહેબ. ઊંડાણની અંદર ભાષાનો વિષય નહીં. વલોણો કરવા માટે કોઈ ગીતો ગાવાની જરૂર નહીં. પેલો મય લખે આપણે પેલી ગરબીઓ ગાતા પાઠમાં જતા, એટલે કાળોડા નાગનો નેતરો રેકી દો, પેલા લેપણો વસોડી નાખતા. આમાં ઈનન વલોણાને કોઈ લેવા દેવા ખરું ભાઈ? ગામ કારણ કે દઈએ નહીં કે ગોળીએ નહીં, કશું નહીં. પણ એ નેત્રો જે છે ને એને આપણે સમજવાનો છે, અને એ નેત્રોથી આપણું કામ આ શરીર છૂટી જાય એના પહેલાં અવશ્ય એ કામ કરવાનું છે, કરવાનું છે સાહેબ. અધૂરું રહી જશે. તમને એક બીજી વાત મને જે ખબર છે એ વાત કરતો છું. અંબાલાલ, કોઈ પણ વ્યક્તિનો જ્યારે શરીર છૂટે ને ત્યારે ચંદ્રની કળા પ્રગતિ તરફ હોય. ખબર બા? ચંદ્રની કળા પ્રગતિ તરફ હોય અને શરીર છૂટે એ કદી અવગતિઓ થાય નહીં, આ પાકા પાયે સાહેબ. પણ ચંદ્રની કળા ઉતરતી હોય તો પૂર્વ થાય, એમાં કોઈ સંશય નહીં, એમાં કોઈ સંશય નહીં. ચંદ્રની ચડતી કળાએ શરીર છોડ્યું છે એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, મને બચતા કદાપી શરીર છૂટી ગયું તો હું તને ફરીથી ઉત્તમ યોની આપીશ. એ વચન આપ્યું, ઉત્તમ યોની આપીશ, અને ઉત્તમ યોનીમાં મારું ભજન કરી ફરીથી તું મને પ્રાપ્ત થઈશ. એટલે ચંદ્ર કળાએ, બઢતી કળાએ શરીર છૂટ્યું છે. એટલે કોઈ તમને બિહાર આવે ને કે હું પૂર્વજ એના બિહારો એના પેલા મને બોલાવજો. હા સાહેબ, આ સત્ય વાત કહું. અમારે એક જગ્યાએ ભજન ચાલતું હતું, અમથારોમ કરીને મહારાજ હતા, સત્ય ઘટના. અને લગભગ વસ્તી હતી 3 થી 4 હજાર માણસ બેઠેલું હતું. માણસ નામચીન માણસ હતો. અમારી બાજુ આદિવાસી સમાજમાં હતો ઠાકોર અમથારામ મહારાજ. એમના શરીર છૂટી ગયો એટલે અમને મેળાવડો રાખેલો. એમના બધા સેવકોએ ભેળા થઈ. એટલે ઘરની અંદર જુદું ચાલે અને બહાર સત્સંગ ચાલે. એટલે મારો બેઠક હતી એ બાયણાના થળમાં હતી, એટલે મારા સંભળાતું હતું. બબું 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 બધું સંભળાય. એટલે મને માયક આલ્યું. એટલે મેં પૂછ્યું, મેં કહ્યું ઉભા રહો ભાઈ, આ દેહ છૂટી ગયા પછી
ગુરુ વગર આ દુનિયામાં કયો એવો વ્યક્તિ છે કે તમને મોક્ષ આપે? સદાબા શક્ય છે? હે? ગુરુ વગર આ તમને મોક્ષ આપવો એ શક્ય છે? માળ બોધી અને ગાભો બાળે ને એટલે એનાથી મોક્ષ મળી જાય ખરો? હે? મેં એમ કીધું કે અંદર નરકો વાગે છે ને બહાર તમે સત્સંગ કરો છો. અમથારો મહારાજને 4,500 શિષ્યો છે અને હજી જો એઓના માટે માળ કરવી પડતી હોય તો પેલા 4,500 માણસોનું હું થાય એ થાય મને જવાબ આલો. કો તો આર્ય ચાલુ રાખો, કો તો આર્ય ચાલુ રાખો, બે મની એક રાખો. સદાબા હાસી વાત છે ખોટી વાત છે? હે? બહુ ને આટો ફાકું મહારાજની માળ હોય? અરે મહારાજની પાછળ રોવું એ અપરાધ છે સાહેબ. સંતની પાછળ કોઈ દિવસ ઓછું નહીં પાડવું જોઈએ. કારણ કે તમને રડાવે છે કોણ? અજ્ઞાની માયા. તમને અજ્ઞાન છે, માયા છે. માયાના લીધે તમે રડી રહ્યા છો. પેલો એક ભજન કવિને કીધું છે ને કે મરનારાને તમે શું રોવો છો, નથી રોનાર રહેનાર. તું રોવે છે ને એ તું એ નહીં રહેવાનો, માટે તું કને રોવે છે? પણ હજી સુધી આ તમારી પાસે ટાઈમ છે તો કે છે એને ગણદારાને પરખો, એને નૂરતે સુરતે નિરખો. ભાઈ કોને બનાવ્યો આ પવન ચરખો? આ જે પવનનો ચરખો છે, સાધુ મને ધીરા સમજ કરી હાલો. બાવો બોલ્યા વચન પ્રમાણે, પાણી કેરી પેદાશ પવન કેરા થંભા, જળની આ જુગતી રસાઈ, ઓહી સાહેબ કો કેમ છોડીએ, તન મન ધન જાઉં કુરબાની, મારા સંતો ભાઈ પીવો ને પ્રેમ રસ જાણી. સાધુ મને ધીરા, પાણી કેરી પેદાશ, આ બધી જે મહાપુરુષોએ વાત કરી. પહેલા દેશીઓ થોભલો ઝાલ્યો હતો, એ લોડાનો થોભલો નતો પકડ્યો. આ સૂક્ષ્મણા રૂપી થોંભલો રહ્યો ને, આ ઈંગલા ને પિંગલા રૂપી થોભલો ફાટ્યો ને સૂક્ષ્મણા થઈ. સૂક્ષ્મણા થાય એટલે શિવ દર્શન થાય. હમણાં કપૂરભાઈ એક વાત સરસ કરી કે ત્રિવેણીની વાત. ઘણા લોકો ઈંગલા પિંગલા ને સૂક્ષ્મણાને ત્રિવેણી કહે છે, પણ ઈંગલા પિંગલા સૂક્ષ્મણી ના ત્રિવેણી ના હોઈ શકે સાહેબ. કારણ કે ઈંગલા પિંગલા કદી હાથી હેડી નહીં. ઈંગલા ચાલતી હોય પિંગલા બંધ હોય, પિંગલા ચાલતી હોય તો સૂક્ષ્મણા બંધ હોય. આ ત્રણ નાડીઓમાંથી એક જ નાડી ચાલતી હોય એટલે એને ત્રિવેણી ના કહેવાય સાહેબ. ત્રિવેણી એને કહેવાય. તમે જઈને જોઈ આવો, હિન્દી મહાસાગર, બંગાળાનો ઉપસાગર અને અરબી સમુદ્ર, જો ત્રણ સમુદ્રનું મિલન થાય છે ને ત્યાં જઈને તમે ઉભા રહો ને, જળ છે તોય તમને ખબર પડે કે આ ત્રણ દરિયાઓનું મિલન છે. તમારે અહીંયા ગીતા મંદિર સોમનાથની બાજુમાં, ત્યાં જઈને જોજો, તમને ત્રિવેણીની ખબર પડે. ત્રણ નદીઓ ઉથલો મારતી હોય સાહેબ, જીવંત નદીઓ હોય. ત્રણ નદીઓ ઉથલ, તો આ એક બે અને સૂક્ષ્મણા ત્રણે નદીઓ હાથી હેડતી હોય. એનું પરમાણુ ક્યાં મળ્યા? કઈ જગ્યાએ ત્રણ ભેડી થાય છે? કઈ જગ્યાએ આ ત્રણ નાડીઓ ભેડી થાય છે? કારણ કે આ તો કીધું દોલતરામ મહારાજે એક આરતીમાં ગાયું, ગંગા જમના સરસ્વતી ગુરુ તમારા શરણે ઢળતી, તાલ પ્રખાજમય મૃદુંગ બાજે. આવું બધું કહે છે ને દોલતરામ મહારાજ આ આરતીમાં કહે છે. તો આ ત્રણ નદીઓ રહીને એ જીવંત નદીઓ હોય તો એને ત્રિવેણી કહેવાય. પણ કદી કોઈ દિવસ આનો અનુભવ નહીં કર્યો હોય ને તો આ ત્રિવેણી સંગમની ખબર ના પડે, દસમા દ્વારની ખબર ના પડે. દસમો દ્વાર વાતોનો વિષય નહીં. દસમા દ્વાર એટલે 9 દરવાજા સુધી માયા છે અને 10મા દરવાજા પછી માયા નહીં. ઉલટ હંસા ગગન સળીએ ત્રિવેણી ના તીરે, મન સરોવર પીડા મળ્યા. 60 દંગ સીધા 10મા દરવાજા અંદર જો ને એટલે સીધું સરોવર આવે. હમણાં કીધું બીડા પાડે એક સરોવર દીઠા, નીર નજરે આયા, પાડ નહીં અને નીર છે. એટલે આ સરોવરનું જે કરવું હોય, તમારે સ્નાન કરવું હોય તો તમારે શ્વાસોશ્વાસની ક્રિયા કરી અને તમારે ધીરે ધીરે આનો અભ્યાસ કરવો પડશે મિત્રો. જ્યાં સુધી અભ્યાસ ના કરો ને ત્યાં સુધી આપણો પ્રગતિને, હા વાતો કરી શકશું, વાતો કરી શકશું, એમાં કોઈ સંશય નહીં. વાતો કરી શકશું, ભજનો ગાઈ શકશું, બીજાને કહી શકશું, પણ તમારે જે કરવાનું છે ને પેલા બોર્ડની માફક એ રહી જાય. એટલે દુનિયાને કહો એના પહેલા તમે જાગી જો, તમારા માટે ભજન કરો, દુનિયા માટે નહીં. દુનિયાને તો ઊંઘ હોય તો ઊંઘન 84-86માં જાય તો આપણે તાણ શું લેવા દેવા? હે 84ની જગ્યાએ 86માં જાય તો આપણે શું લેવા દેવા? ચોમાસાનો વરસાદ વરસે, હમું માટલું હોત મોય આવશે અને ઊંધું માટલું હોય તાણીમાં કોઈ ભગવાન આ બધાનો માટલો હમો કરવા? હે એટલે જેનું હમું માટલું હોય એમાં પાણી આવશે, એના ઘેર કોમ આવશે,
બાકી ઊંધું પડ્યું હતી માં આપણે એવાની ચિંતા કરીને આપણે હું કામ મરી જવું છે? હા, સમાજ દારૂ પીને મરી જાય છે, ઓમ કરે છે, ઓખ પીને મરી જતો આપણે શું લેવા દેવા? આપણે શું લેવા દેવા યાર? કૃષ્ણ ભગવાને બહુ કીધું 56 કોટી યાદવોને સાહેબ, અને છેલ્લે પછી એને પણ સત્યાનાશ વાળી નશું, 56 કોટી યાદવોનો સત્યાનાશ વાળી નશું. કારણ કે એને ચીની લોકોના સાથે કાબાઓ સાથે એવાની સ્ત્રીઓએ શંખ કર્યો, વણશંકર પ્રજા પેદા થઈ. એને એ વણશંકર પ્રજાને મારવા માટે કૃષ્ણએ કુરુક્ષેત્ર રચ્યું, અને કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ઓગળી લોબી કરીને બધાને ખતમ કરી નાખાયા જાય. તમને મને ઈશ્વરે અવતાર આપ્યો છે, સીધારો ને સીધારો ને હું કા ઓકા થાવ છું? રોટલો ખાવો છે એમાં શું જોર કરવાની આવે છે? શું તરવારે તોડવાની આવે છે? આ તો અમે હવ ઓમ હેડ્યું કા રે ઓમ હેડ્યા, હવ ઓમ હેડ્યું, હવને પેન્યો લીધી, કોલેજો કરી, એટલે અરે હરો આવેલી તલવારોની પૂજા કરી. કોઈ આવો નહીં કે આવો બજારમાં જ આવો તો કિંમત હાની જાય યાર, તલવારોની નહીં અત્યારે. ગાંધીનગરમાં જો એના તમે ગમે તેમ મુસોસડાનો અભિમાન કરો તમે, ઊંઘ છે, પણ ગાંધીનગરના અમદાવાદના બજારમાં જઈને તમે ત્યાં જઈને તમારી ઓળખ ઊભી કરો તો ખરા. વિનંતી કરું છું, શિક્ષણને વધારો, નિર્મળ થાવ, અભિમાન કરી પોતાનો વિનાશ ના કરો. અભિમાન ક્યારે થાય છે ખબર છે? તમારા કુટુંબમાં બારોટ આવે ને એ દાડો અભિમાનનું કોઈ બાકી ના રહે સાહેબ, તમને કોઈ રવા જ ના દે. પહેલી વાતમાં તો ઊંધિયો મત ના રવા દે. આ અમુજીને પરમારા થાય ઓન શો લઈ જઈને મેલા ખબર છે કે આ તમે તો ઉજ્જૈનના વિક્રમના વંશના છો. હું મેલા તો રી તો કોક કરે તે વિચાર કરો. અને તમને ડાભીઓ શું કે આ તમે તો મા સીતા જોગમાં જગદંબાનો વંશ, તમે છે રામના વંશ જોશો. એક પછી તો હું નેસાહાને ઉતર્યા રહ્યા તો કોણ હે? મતલબ મારો કહેવાનો એ છે, જો જેની અવસ્થા જો તમે જો જન્મ્યા છો એ બરાબર છે. એક કીડો જતો હોય એને તઈ મારવા જો તો એ ઉભો રહેશે? અડતા હાથી ના હશે. હવને મરવાનો ભય છે, પણ તમારે બસવું છે કઈ રીતે? કન્યાકુમારી થી કાશી સુધી ક્ષત્રિય સમાજ છે. કપૂરભાઈ કીધું ક્ષત્રિય સમાજ આજો હાથ થાળી છે દાબા. કન્યાકુમારી થી કાશી સુધી જાય એટલો સમાજ છે. કેટલું વેલ્યુ છે એ વાત કરો, કેટલી કિંમત છે એ વાત કરો તમે. આગળ લડીને મરી ગયા. કહેવાનો મારો મતલબ શું છે, જેમ સમય બદલાય એમ તમે થોડા બદલો. લઘુમતી સમાજ તમારા ઘેર બેહી રહેતા, તમારા ખેતરની પાળીઓ ઉપર બેહી રહેતા, એ તમારા ક્લાસ 1 અધિકારી બન્યા અને તમારો ઓમ કરીને યુવાના ખળાની પાડી બેહવાનો દાડો આવ્યો છે. અને હજી જો બદલોના નહીં ને તો ખળો લેવા જવું પડશે. આ તમને કહું પાક્કું સાહેબ. પેલો 2 રૂપિયાની પતરી લઈને ગોમ પછી ગલ્લો નો છો 1000 રૂપિયા લઈને ઘેર, અને જાય એટલે થોડું દૂધ લેતો જાય ખીચડીમાં ખાવા માટે. અને આપણે હેતરમાં આવીએ કે આપણે કોથળી તો લઈએ છીએ, પણ પેલો દૂધ નહીં લઈ જાય છે. આપણે એઠા પાળા એવી લઈને જઈએ છીએ. એટલે કહેવાનો મારો મતલબ શું છે કે આ સમાજની અંદર પરિવર્તન આવે ને એવું કોક આયોજન કરો. બધા ભેગા થઈ અને કોક આયોજન કરો, સારું આયોજન કરો. છોકરું ના ભણી શકતું હોય તો એને તમે મદદ કરો. ફી ના ભરી શકતા હોય તો આપણે જેમ એક મોમેરું કરવા જઈએ છીએ ને ભરી કાઢીએ છીએ, એમ કોઈ છોકરાની ફી એ નોકરી કરશે તો વળી બીજા છોકરાને રહ્યો હાલશે. મેં 37 છોકરા આદિવાસીના આર્મીમાં મોકલ્યા. 37 છોકરા 18 વર્ષની અંદર 12 શિક્ષકો બનાવ્યા. હું દર વર્ષે 25 છોકરો દત્તક લઈશું. એમાં આપણે ઠાકોરોને કોઈ છોકરું આવતું નહીં, આવે તો દારૂ છોડવો પડે. બીજું કોઈ દુઃખ જ નહીં. કઈ હવે આવું તો કતો બીડી પીવા ના મળે. આશ્રમમાં તો આ બધી પ્રતિબંધ છે. એટલે ઠાકોરોનો છોકરો નહીં, આદિવાસીનો છોકરો 38 છોકરો આર્મીમાં જો. 12 મેં શિક્ષકો બનાવ્યા, 4 તલાટી બનાવ્યા, 2 પટાળો બનાવ્યા, 42 ઘર કરી આલ્યો આદિવાસીઓને, અને 17 બોર કરી આલ્યા. ખાઓ પીઓ ને જલસા કરો. એટલે સંતોન પૈસા હું કરવા છે તઈ કહો? તમે મને આલ્યા એટલે હું મારે જલસા કરવા આલો તમે?
ધર્મને નિભાવવા માટે પૈસા આપે. આપણે દાન સંતને શા માટે પૈસા આપીએ છીએ? ધર્મની પ્રગતિની ઉન્નતિ માટે કરે. આ બધા સંતો ગોડને દબાઈને બેઠા છે ને, એક એક પાઈનો હિસાબ આલવો પડશે, એક એક પાઈનો સાહેબ. કારણ કે માયાનો ત્યાગ કરવાનું એક જ, અને એકના ઉપર બીજું, બીજાના ઉપર ત્રીજું, ત્રીજાના ઉપર ચોથું, બધું અંગ્રેજ જવાનું. શું કરવું છે તમારે? હે શું લઈને જવું છે? હું તો કોઈ લઈને આવ્યો નહીં, આનો નિયમ છે. કોઈ ફરાયું હોય પહેરાય નહીં, અને હું અહીંથી કોઈ લઈને જવાનું નહીં, કશું લઈને જવાનું નહીં સાહેબ. ધર્મ ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત છે. ધર્મ એવું નહીં. ધર્મ રાજા એક જ વખત જૂઠું બોલ્યા છે. એક જ વખત કુરુક્ષેત્રના યુદ્ધ ભૂમિમાં અશ્વત્થામાને દ્રોણાચાર્યને મારવા માટે કૃષ્ણ એની યુક્તિ કરી કે તમે તું જૂઠું બોલ, અને નહીં બોલે ને તો આજ તમારો સત્યાનાશ વાળી નોખશે. એટલે કે હું કહેવાનું છે કે અશ્વત્થામા મરાનો એમ કે, એટલે ભીમ બૂમો પાડે એટલે એ ભેમ ઉપર વિશ્વાસ કરશે નહીં દ્રોણાચાર્ય, પણ હેડો હેડો યુધિષ્ઠિર મહારાજ તારપાણ આવશે. કારણ કે વિશ્વાસ તમારા ઉપર છે, આ પોસો ઉપર ચારા ઉપર નહીં, વિશ્વાસ તમારા ઉપર છે. અને એ વખતે યુધિષ્ઠિર મહારાજને કીધું હતું કે દુનિયાને જો બોલવું હોય હો બોલતી હો અશ્વત્થામા મરણો, પણ યુધિષ્ઠિર દ્રોણાચાર્ય તમને પૂછે છે, એક બ્રાહ્મણ તમને પૂછે છે શું અશ્વત્થામા મરાયો છે? હવે શું જવું? એટલે કે અશ્વત્થામા મરાયો, નર હોવા કુંજર હોવા. એક અડધું જૂઠું બોલ્યો, એમાં એ વિદેહી ના કહેવાનો, એની દશા ખરાબ થઈ ગઈ. તો આપણે તો દાડામાં કેટલા વખત વિદેહીની વાતો કરીએ છીએ, તેવી વાત કરો. એટલે મિત્રો, કોઈ એના માટે ટેન્શન કરતા નહીં, કોઈ પૂર્વજ ના થાય, આપ ધ્યાન રાખજો, બરાબર છે. અને હા, સુખ દુઃખ તો ઘરમાં આવે અને થાય. આપણે કોઈક બેસે કૂદે, કૂદક ના કૂદે, પણ કૂદે બે દાડા ના હાલે વળી આપણે ચોક તૈયાર કરીને જઈએ, એટલે કે એ તો અમોજી થયા છે ભાઈ, એટલે તમારે બે હારવા પડે છે. આ તો એટલે સત્યાનાશ વાળી નોખશો ભક્તિનો, બરાબર. એટલે તમે તાર તમને કોઈ વટી ગુંટી પડે ને મન બોલાવ્યું, હું રાતના 2 વાગે આવ્યો, પણ આ આળીઓ વાળી વાત કરતા નહીં સાહેબ. તર્પણ કરતા એ પણ આપણને આવડે છે, બરાબર. એ કહેવાનો મતલબ મારો શું છે? કીધું કે મરના મરના સબ કહે, મરીને જાણે કોઈ, એક બાર એસા મરો ફિર આવા ગમન ના હોય. તમે સદગુરુના શરણમાં મરી ગયા છો, પછી કેટલી વખત મરવાનું હોય? આપણે જઈએ છીએ સદગુરુના સાનિધ્યમાં જઈએ, ગુરુદેવ આજથી મારું આ તન મન ધન અને એ આ શીશ કાપીને આલ્યું, એટલે શીશ કાપીને શું એટલે મરી ગયેલો ખરો ખોટો? હે, પણ ગુરુ મહારાજ એમ કહે છે કે તનથી તું સાધુ સંતોની સેવા કરજે, મનથી ઈશ્વરનું સ્મરણ કરજે, ધનથી આ જગતની સેવા કરજે, એનું કોઈ હાલજે, અને મસ્તક હંમેશા સાધુ સંતોના શરણોમાં નમાયેલું રાખજે. અભિમાન કરવા પાછું નહીં આલ્યું, એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ સાહેબ. એટલે કહેવાનો મતલબ શું છે કે ખૂબ બધા જ જ્ઞાની છો, બધા જ જ્ઞાની છો, અને બધાને ઓળખું છું, પણ નામ કદાપી મને ઓછો જણો ના આવડે, પણ બધાને ઓળખું છું. હાડી મળ્યા એમાં શેધોબા તો જો ગમે તે નાનું ભજન હોય કે મોટું ભજન હોય, માણસ ખડે પગે સાહેબ. આ મહારાજ પાઠ મોડવા, આ બધું મંડળ અવિરત એમનું કાર્ય ધીરે ધીરે, પણ તમે થોડીક ભજનની પ્રથા પાડજો. હું એમ નથી કહેતો કે તમે નથી કરતા, એવું એ નહીં. ના કરતા હોય તો કરજો, ના કરતા હોય તો કરજો. આ તબલામાં 37 સુર છે, ખરા કે ખોટા? પણ પડી પડી ના વાગે હો, પડી પડી વાગે ભાઈ. આમાં ઘી ને દિવેટ ને બધું તૈયાર હોય, એના હાથે અળગા પ્રગટ કરવું પડે સાહેબ. તમારી અંદર બધું તૈયાર છે તો તમે પ્રગટ કરજો, અને બધા સુખ શાંતિથી બેસજો. આમાં કપૂરભાઈ કીધું ને, કાલે 11 વાગે હું આવ્યો હતો. કાલે મારે સુરતથી મહેમાન આવ્યા હતા, તે ભાઈના ફોરેસ્ટર સાહેબને ના કહેવાયું કે હું નહીં આવ્યો ગુરુવારના દાડે, પણ હેડો કે એટલે અરવિંદભાઈની ઓખીઓ બેની થઈ જઈ. કીધું સારું, આવું ગમે તે કરી અડપડતો આખડતો ગમે તેટલો ટાઈમ લઈને કાઢીને પણ આવવું છે ખરું. તે કાલે 11 વાગે હોય તો અત્યારે 9 વાગે પાછો હોય આવી ગયો. મહેમાનોને હાહાકાર સાયમી રણુજોમ નથી પીવા દીધો સાહેબ. મારા કાર્યક્રમમાં જ્યાં વગર ચાલશે નહીં, 10 વાગે પણ મારે જવું પડશે. એટલે 2 જણોને હું કહું, અમારી કોઈ ભૂલ થઈ હોય માફ કરજો, અને કોઈ અંબાલાલની પુણ્ય પ્રતાપે અમે આટલું બધું દોડીને આવી શક્યા, ને કાંઈ શકાય નહીં. અને બધા સુખ શાંતિથી ભજન કરજો, અને રજા આપજો. એટલે અમે થાકેલા જઈને ઘેર જઈને હવે થોડા આરામ કરીએ, બરાબર. પાછું કાલે પ્રોગ્રામ છે.